તો ગાઈસ સ્વાગત છે ફરીથી એક મારા નવા બ્લોગમાં. અને ગાઈસ આપણે નીકળી ગયા છે અહીં દુકાને, બધાને જય સિયા રામ ને રાતે રાતે. તો ગાઈસ આજ થઈ ગયો તડકો ને ખુલ્લો પઠાવ, તમે જોઈ શકો વાતાવરણ એકદમ ચોખ્ખું થવા માંડ્યું. હવે તો લગભગ વરસાદ નહીં જ આવે. તો આપણે આવી ગયા આપણી દુકાને, જોઈ લે ગાઈસ વાતાવરણ જામ. તમને હમણાં વાતાવરણ દેખાડી થાય છે ને મારે આગળ ક્લિપો બનતી જ ગયા. હો જોઈ લઈએ ગાઈસ, ગાડી પડી છે વાને પીધોવાની થાય પણ હમણાં નહીં, પછી ગાઈસ પાછા નીકળી ગયા આપણે દુકાનેથી ઘરે. થોડું ઘણું કામ છે એટલા માટે તો ફટાફટ ઘરે જવા દે. અને શું કે કામકાજ છે પૂરું કરીને એડિટિંગ થોડુંક કરવાનું, તો એડિટિંગ કરીને બેસી જાય. હું આમ ચકરું મારું એટલે હલાય એ બને ચકરું લાગે. કામ તો હોય નહીં બહુ એવું બધું કાંઈ. હમણાં જવાનું થશે રવિવાર બહાર, વિચાર છે, જોઈએ શું થાય. તો ગાઈસ આપણે આવી ગયા દુકાન. અને ગાઈસ આ ગાડી લઈ ગયા આપણે આજે, કારણ કે આ ગાડીને કોઈ બને હાઈકી નથી. મેં કીધું ચક્કર મારી લે, આ ગાડી લીધી ને બંધ પડી ગયા, કારણ કોઈ આપતી જ નથી. હમણાં તો હું હાલચાલમાં બહુ વ્યસ્ત એટલે ગાડી લઈ આવવાની નથી આવતી. તો ગાડી લઈ જાવી જા, ઓલી ગાડી હાંકવામાં મજા આવે પણ આના જેવી નહીં ગાઈસ. આટલા જેનું ખાટલો. તો વાગી ગયા છે 12:30 અને હવે આપણે ફટાફટ નીકળી જાય. લાઇટ તો હજી આવી નથી ગાઈસ, આપણે કરી લીધું કામ તો આમથી. વન મોર ચાન્સ. ગાડી આ જોડી થઈ ગઈ ચાલુ અને આપણે જોઈ લો નીકળી ગયા આરામથી. ફટાફટ આપણે નીકળી ગયા. તો ગાઈસ આપણે આવી ત્યાં ગયા ચક્કર મારવા અને થોડું ઘણું કામ હતું. અને ગાઈસ ગેટની ચાવી લેતા ભૂલી ગયા ગાઈસ. એવો કાંટો લાગી ગયો અહીંયા, ફોચ કરતો ગળી ગયો ચંપલા એક. ઓ એવો દુખે એમ કે હાલવું જ નથી. પાછી ગાડી ચડાવીને પછી નીકળી જાય માંડવી લઈ. જરીક રહેવાનો વિચાર હે તો લઈ લેશે. તો ગાઈસ પછી મળશું આગળ ફટાફટ. તો ગાઈસ આવી ગયા છે આપણે વાડીએ, તમે જોયું આપણે વાત. અને ગાઈસ જોઈ ગયા મારા આમથી આમ ગાઈસ હવે વરસાદ નહીં આવે એવો આપણો અંદાજો છે અને 100% છે આપણો. અને ગાઈસ બકાલું રેડી છે ને. આપણે આવ્યા હતા ચક્કર બક્કર મારવાનું કામ હતું. અને ગાઈસ આ છે ને આનું તાવી લેવા નથી આપણે રૂમની. જો આપણો મજૂર રાખી ગયો હોય તો ભલે આપણે વાગીએ થાય, નકર તો પાછો ધક્કો થાય એટલે કન્ફર્મ છે થાય. ગાઈસ ઢોર બોલો આવે લાગે છે જોતા બાઠી નાખ્યું ને બધું. તો ફટાફટ હવે આપણું કામકાજ કરી લઈએ પછી મળશે. સો કેમ છો બધા મજામાં? ને ગાઈસ આજે મોટો બધો હરફ જોઈ નાખ્યો વાહ. તો ગાઈસ જોઈને હતો એકદમ જોરદાર. તો ગાઈસ હવે આમ આગળ જઈએ આપણે આની કમ ચામ જઈ ચક્કર મારી અને માંડી ઘરે લઈ જવાના તો લેતા આવી. ને ગાઈસ તમારો ભાઈ છે ને જોઈ લે રખડા બેદીથી આવા ગાઈસ આભાસ થાય છે કે કાંઈ અહીંયા ક્યાંય હોઈ શકે એવું. બાકી મહાદેવ રબ રાખે રાખે. અને ગાઈસ મને એમ લાગે છે માંડવી હવે ને જોઈ લો ખરવા માંડ્યો પાંદે અને હવે થઈ જાય એટલે ઉપાડવાનું થશે. તો આમ જતા આવી ફટાફટ અને માંડવી ઉપાડ નહીં. કારણ કે આમ આવી વખતે મને ખબર જ નથી પડી માંડવી ક્યાંથી ઉપાડવી. ગાઈસ તમને હું એક વાત કહી દઉં કે ગાઈસ આ આંબો છે ને થોડે એક તમને દેખાય પણ બે છે. જો ગાઈસ ક્યાંથી ખબર, જો એક છે ને અહીંથી છે આ બધું અલગ છે આ અને આ. જો અહીંથી આ દેખાય ને એ એક થોડે ને આ બીજું થોડે, એમ બે થોડ છે પણ જોઈન્ટ થઈ ગયા ભેગા. મારા દાદા એના બાપા લગભગ મારાથી ચીંકાતા ને ત્યાં વાવ્યું હતું. એ વાત મને પી ગઈ પણ એ વાત ઘણી જગ્યાએ તમે સાંભળી એટલે તો સાચી જોઈ. ને પછી આપણી વારી અલગ હોય ઇતિહાસ જેવી કાંઈ લખાણ થતી કોઈ નહીં. અહીંયાથી એને બહુ પડ્યો, એકવાર ઉપરથી પડ્યો તો હાથ ભાંગી નાખ્યો હતો. અને બાકી તો બહુ ટીંગાણું, કારણ કે હે ને કેરી એવી થતી. હવે તો 2-3 વર્ષ નથી જેવી થતી. નકર હે ને પાકેલામાં થયો ને તો રખાણ બહુ મજા એમ. ખિસકોલી હાય, ખિસકોલી હાય હાય. બહુ મોજ કરીને ગાઈસ જઈ આમ માંડવી આપણી કેમે વાવે જવું ને ગાઈસ નથી જવું હાલે ને ગાઈસ. ફટાફટ માંડવી કરી લઈને ઉપાડ લઈને જો આટલી ઉપાડી ફટાફટ ઉપાડીને જો આમ બધા એની કમથી નીકળી જાય હવે ફટાફટ. તો
મળ્યા પછી ગાઈસ. અને આપણી નવા હોય ને તો ગાઈસ પ્લીઝ આપણી ચેનલને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરીને શેર કરી દો. અને કેવો લાગે છે બ્લોગ પ્લીઝ યાર તમે કમેન્ટ કરતા રહ્યો, મને ખબર પડે મારા બ્લોગ કેવો લાગે છે. મને ખબર છે ગાઈસ કે આપણો વ્યૂ નથી આવતો જોઈએ એટલે બહુ માઇનરમાં આવે, પણ એ આપણી સક્સેસ કોક દી આગળ જશે. આપણે મહેનત કરવાનું મૂકવાનું થતું નથી. અને હવે તો બધી જગ્યાએ વિચાર છે ઉતારવાનો, મતલબ કરે ને ચાલુ કરવાનો વિચાર છે. બાપાની યાદ છે, બધાની યાદ છે, પણ હું મતલબ મનમાં આમ સંકોચાઈને બેઠો કે હું થા ને એ બધું વિચારીને મૂકી દઉં તો જ થશે ગાઈસ, કારણ કે તો જ આપણે આગળ આવશું. જ્યાં બધે ખરી ગયા પાંદડા એવું લાગે. તો તમારો ભાઈ મોસ્ટ ઓફ બધું આવતું જશે. અને ગાઈસ જોઈ લ્યો આપણે માંડવી કેવી તમને કેટલીક લાગે, અંદાજે કેટલીક થશે? 20, 25, 30, 40, 45, 50, 60 મોણ તો યાર 25 જેવું થઈ ગયા છે. ઘણું બહુ સારું. તો ફટાફટ નીકળી જાય ઘરે. પણ આપણે જે ચા લઈને આવ્યા હતા ને ત્યાં સુધી અહીં દુકાન હતા, તો ફટાફટ ચાનો ફરમાશ લેતા હોય, કારણ કે અડધે પૂગી ગયો પછી યાદ આવ્યું. ગેસ આપણે ઘરે પૂગી ગયા છીએ ને ફરમાશ લઈ લીધો ને ફટાફટ આપણે નીકળી જઈએ. અને જોઈ લો ગાઈસ ચંદા મામા દેખાય ને, ચંદા મામાની રાત આવી મજા આવે. ચંદા મામા આવે બહુ મજા આવી ગયા છે ને. પહેલાં તો આપણે ને હું તમને સ્ટોરી બતાડી કે પહેલાં હું કરતા હંમેશા સાંજે ઝીંકા હતા ને તમને એમ થશે કે આ હું સ્ટોરી બનાવતા આવડે આને. બહુ સ્ટોરી છે વિડીયો. અને ગાઈસ હવે આમ રીતે આમ બધું થતું જાય. અને જોઈ લો આવી ગયા આપણે ઘરે, તો ફટાફટ ઘરમાં નથી વિચાર બનાવી પછી. કેમ છે બધા? આપણે હાલવા આવી ગયા હતા ઉપર અને વાગી ગયા છે આપણે કલાક થઈ ગઈ છે હાલવાની. અને ગાઈસ જોઈ લો કાલવાળો વાતાવરણ મને ગાઈસ એવું ગમે. આવું વાતાવરણ તો ગાઈસ તમે કોક દિવસ ને ટ્રાય કરજો રાતે આ વાતાવરણ બેસવાને. તમને એકદમ મસ્તીના વિચાર, ફ્રેશ વિચાર, સુંદરતા તમને કેવી લાગે. હવે તો ગાઈસ જલ્દી પૂનમ આવે ને તમને દેખાડી સાવ ફ્રેશ વાતાવરણમાં હવા આવતી હોય. ઓહો ગાઈસ સાચું ખોટું વાત નથી કરતો, તમને મજા આવે. કોક દી બેજો તમે છત ઉપર એકલા આરામથી, તમને એમ લાગશે કે ના એ લે સ્કીમ છે, બહુ મજા આવશે. ને આવી મજા તમને ક્યાંય સિટીમાં નહીં જડે, કોઈ પણ જગ્યાએ નહીં. તમારા ઘરની ઉપર જ તમને મજા આવશે આવી, બાકી ક્યાંય નહીં આવે. હકીકતમાં બીજે ક્યાંય મજા નહીં આવે તમને. એકદમ ફ્રેશ ને વાતાવરણ. બાકી જે આમ ઝાડવા હોય તમને ઝાડવા તો નહીં દેખાય, પડખે લઈ જાવ તો ખબર પડે. એકદમ મજા. ને આપણે હાલવાનું હતું જેમ જોઈ લો આ છે આ વચ્ચે હા ડંગડા રાખ્યા કરલા ઉપડી મતલબ ઓલું થઈ ગયું ચારી કમા પારી હે ને, તો શું થાય ઓલું બહુ 8-10 થઈ ગયા, ઓલું થઈ ગયું. હા થોડુંક ઊંચું થાય ને નીચે પહોંચી જાય ને તો બેસી ગયું. એટલે એવું કંઈક વાત થઈ, આપણે બહુ ખબર ના પડે આવું. અને એટલા માટે જો રાખ્યો. અને હે ને થોડું ઘણું પાણી પડે તો એના માટે આપણે એક સુવિધા કરી છે, એ લેવા જવાનું છે આપણે બહારથી. મોજ આવી શાંત વાતાવરણ ને આમ હાલતા હોય ને પગી તમે એકલા હાલજો. હું એમ નથી કહેતો તમારે હું તમારા શરીરનું કરવા હાટું હાલું કાંઈ મેં. હવે જમવાનું પાછું થઈ ગયું સાંજે કાંઈ જમવાનું જમી થોડીક વાર બેસીને પછી હાલવાનું તો 40-45. મારું કાંઈ નક્કી ન હોય, કલાક કોક દી 1.5 કલાક, કોક દી અડધી કલાકે થાય, કાંઈ કામ આવી જાય. હમણાં જો નીચે થોડીક વાર પહેલાં કામ હતું તો એમ જવું પડ્યું એટલા માટે. અને ગાઈસ બ્લોગરની એક ને બહુ સમસ્યા થાય કે આમ હોય ને આ દુખ્યા મને જરીક આ દુખે એટલે મેં તમને વાત કરતી હતી. બાકી ગાઈસ છે ને હું આમ બોલવું ચાલુ થઈ જાય મને ખબર ના પડે કેટલી મિનિટ નીકળી જાય. મેં હમણાં જોયું આમ ફેરો ને ઓછામાં ઓછા 2.5 મિનિટ થઈ ગઈ. હું આમને ગાઈસ બોલું સવાર સુધી બોલી શકું કોઈ પણ ટોપિક બીજી વાર આવ્યા પહેલાં, પણ એને કઈ રીતે એડિટિંગ કરી, કઈ રીતે હું બોલું ને કઈ થંબનેલ એ આપણે થોડું જ્ઞાન નથી, બધે વચ્ચે બોલું ને એવું જ્ઞાન નથી આપણે હજી અત્યારે. પણ એ તમારો સપોર્ટ અને સહકાર આવશે એટલે આપણે એમાં પણ પરફેક્ટ થવાનું છે કોઈ પણ રીતે. બાકી જોઈ લેવાય છે એ કોઈ આમાં અંધારું પડે કારણ કે આપણે આવડું બધું નથી આ ક્લિયરિટી વાતાવરણ એટલા માટે. તો ગાઈસ મળશું કાલે નવા બ્લોગમાં. બધાને કેવો લાગે છે બ્લોગ એ પ્લીઝ નીચે કોમેન્ટ કરી દેજો. અને આપણી ચેનલને નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને જૂના હો તો
ઓલી ટંકોડી વગાડી દેજો એટલે આપણો બ્લોગ નવો આવે એટલે એમને ખબર પડી જાય. અને આપણો મિની વ્લોગ પણ આવી જાય છે, તો એની પણ તમે ચેનલ અલગ નથી, એ જ છે, પણ લાઈક કરી સબસ્ક્રાઈબ કરી શેર કરી. ઇન્સ્ટાગ્રામમાં પણ આપણી દિવ્યેશ લાઈફસ્ટાઈલની છે, તો એ પણ ફોલો કરી દેજો. અને કેવો લાગે છે બ્લોગ એ કોમેન્ટ કરતા રહેજો. તો મળશું કાલે નવા બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, બાય બાય.